ચલો ધોરણ 7 માં જોઈએ આપણે તો ટેસ્ટમાં પહેલો તમારો પ્રશ્ન છે અતિ સંક્ષિપ્ત રૂપ બરાબર. તમને પહેલા કીધું અતિ સંક્ષિપ્ત રૂપ એટલે એને સૌથી નાનામાં નાનું રૂપ કરવાનું બરાબર છે. ચલો એમાં તમારો પહેલો દાખલો છે 250% છે બરાબર. ચલો ટકા હોય તો ટકા દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ એને 100 વડે ગુણવાના કે ભાગવાના. જો ટકાવારી કાઢવી હોય બરાબર કોઈ પણ એક્ઝામ્પલ નહીં. ચલો 250% છે તો એમાં ટકામાંથી સારી સંખ્યા ફેરવવા માટે 100 વડે ગુણવું પડશે કે 100 વડે ભાગવું પડશે? ભાગવું પડશે. ટકાવારી હોય તો એને મારે શું કરવું પડશે 100 વડે ભાગવું. તો 250% છે તો એને હું સાદું રૂપ આપવા માટે 250 ભાગ્યા 100 કરીશ. ચલો હવે અતિ સંક્ષિપ્ત રૂપ કરવા માટે આને શું કરીશ ઉડાડવાનો ટ્રાય કરીશ. પહેલા તો 0 0 ઉડી જશે પછી 25 થાય એટલે કે પાયો 25 થશે અને 5 દુ 10 એટલે 5 5 ઉડી ગયા. કેટલા વધ્યા ઉપર 5 અને નીચે 2 બરાબર. જો તમે આ રીતે ગણો તો ઠીક છે. કદાચ 25 ભાગ્યા 10 છે અને 5 બે રીતે વધે તો કદાચ નીચે શૂન્ય હોવાના કારણે તમે ઉડાડતા નથી તો તમે એને 25 ભાગ્યા 10 એટલે કે 2.5 પણ લખી શકો બરાબર. કેમ કે 25 ને નીચે 10 એટલે 25 ભાગ્યા 10 હોય તો નીચે એક શૂન્ય એટલે એક પોઈન્ટ કરીએ એટલે 2.5 બંનેમાં તમારે કોઈ પણ એક જવાબ તમે લખી શકો છો. પણ જો અપૂર્ણાંક સ્વરૂપે કીધું તમારે અવશ્ય આ જવાબ લખવાનો અને પોઈન્ટ સ્વરૂપે કીધું હોય તો અવશ્ય આ જવાબ લખવાનો રહેશે બરાબર. ચલો હવે બીજો છે 0.65 બરાબર. તો ચલો હવે અહીંયા રાખો 0.65. ચલો આમાં કોઈ ટકા છે નહીં બરાબર. એટલે ટકા દૂર કરવા માટે તમારે ગુણ્યા 100 કે ભાગ્યા 100 કરવાનું આવતું નથી. પણ 0.65 એટલે પોઈન્ટ ને આપણે પેલા 65 એટલે 5 સુધી લાવવું પડે. જો પોઈન્ટ ને 5 સુધી લાવવું હોય તો આપણે શું કરવું પડશે જુઓ પોઈન્ટ ને એક કદમ ને બે કદમ આપણે કઈ બાજુ જવાનું છે જમણી બાજુ. તો હંમેશા નીચે જેટલા કદમ ચાલીએ એટલા નીચે આપણે શું કરીએ શૂન્ય મૂકીએ છીએ. તો બે કદમ ચાલે તો નીચે બે શૂન્ય લગાવી દીધા. જો આ પોઈન્ટ અહીંયા હોય ને આ બાજુ આવવાનું થાય તો એટલા મીંડા અહીંયા પૂરવાના. પણ જો આ બાજુ આવવાનું થાય તો આપણે શું કરવાનું બે મીંડા નીચે મૂકેલા ભાગાકાર થયા. તો એનો મતલબ શું થયું આ પોઈન્ટ નીકળી ગયો ને 65 ભાગ્યા 100 મળે બરાબર. હવે 65 ભાગ્યા 100 મળે એને આપણે 100 વડે શું કરી દેવાના ઉડાડવાના. તો ચલો 65 ને એટલે 5 એનો ભગાશે બરાબર. 13 પંચા બરાબર અને 20 પંચા 100. ચલો હવે 13 વધ્યા અને નીચે 20 વધ્યા એટલે હવે બીજી 13 નો એક એવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા એને કોઈ વડે ભાગી શકાશે નહીં. એટલે તમે એને 13 ભાગ્યા 20 લખી શકો છો. ચલો હવે ત્રીજો દાખલો છે તમારે 5% છે. ફરી પાછા 5% છે એટલે ટકાનો પેલા ફેરવવા માટે શું કરવાનું ભાગ્યા 100 કરી નાખો. ચલો ઉપર 5 છે તો 20 પંચા 100 5 5 ઉડી ગયા એટલે 1 ભાગ્યા 20. આ થઈ ગયું તમારું શું જવાબ બરાબર. આ બધા પ્રત્યેક દાખલો તમારો બે ગુણના દાખલા હોય છે બરાબર. તો જેમાં ટકાવારીને શું કરવાનું અતિ સંક્ષિપ્ત રૂપ ફેરવવાનું બરાબર. ચલો હવે તમારે મોટી રકમ વાળા દાખલા જોઈએ. તો જુઓ તમારે દાખલો આપેલો છે રોહનના પગારના 4000 બચાવે છે બરાબર. ચલો અહીંયા આપો રોહન એના પગારના 4000 બચાવે છે. પહેલા તો એનો મૂળ પગાર છે આપણને ખબર છે નહીં પણ એના પગારમાંથી 4000 બચાવે છે. તે પગારના 10% હોય તો મૂળ પગાર શોધો બરાબર. ચલો એ બચાવી છે રકમ કેટલી છે તો બચાવેલી રકમ બરાબર એટલે કે બચત બરાબર કેટલી છે 4000 રૂપિયા. અને 4000 રૂપિયા કેટલા છે એના પગારના 10% છે બરાબર છે.
એને 4000 રૂપિયા બચત કરે છે અને એ 4000 રૂપિયા એને 10% છે એટલે એને એમ કહીએ કે એના પગારમાંથી 10% એને શું કરી બચત કરી અને 90% વાપર્યા. ચલો 10% બરાબર તમને કિંમત આપેલી છે તો તમે 100% બરાબર શોધી શકો. તો શું કરવાની કિરાસી મૂકવાની કે જો એની બચત કરેલી રકમમાંથી જો 10% બરાબર જો 4000 હોય તો 100% બરાબર કેટલા થાય? 83 મૂકો તો શું થશે? 100 ગુણ્યા 4000 ભાગ્યા 10. 10 ઉડી ગયું. 4000 ગુણ્યા 10 એટલે તમારો ડાયરેક્ટ જવાબ થઈ જશે 40000 થઈ જશે. બરાબર છે? તો એનો મતલબ શું થયો? તમારો એટલા થઈ ગયો તમારો જવાબ. ચલો એનો મતલબ એના જવાબ તમારો મૂળ પગાર એનો કેટલો હશે? 40000 રૂપિયા હશે. એટલે એમાં જે 4000 રૂપિયા બચાવે એટલે કે 10% બચાવે છે. બરાબર? આ દાખલા તમારે બે ગુણમાં આવતા હોય છે. બરાબર છે? તો ભાઈ 4000 જે 10% તમારે આપેલા છે બીજાને તમારે શોધવાના હોય તો તમે શોધી શકો છો. ચલો હવે તમારે બીજો દાખલો છે જોઈએ તો 250 માં ખરીદ્યું અને 325 માં વેચ્યું. આમાં તમારે શું છે? ટકાવારી શોધવાની છે. એ પણ કોની? નફાની અથવા ખોટની. પહેલા તો જુઓ એને પહેલા 250 માં એને શું કર્યું? ખરીદ્યું છે. પહેલા જે 250 માં શું કર્યું? ખરીદ્યું અને 325 માં વેચ્યું. તો તમને એટલી નોર્મલ ખબર પડી જાય કે આને શું થયું હશે? નફો થયો હશે કે ખોટ? નફો થયો હશે કેમ કે 250 રૂપિયામાં ખરીદ્યું અને 325 માં એને વેચ્યું. હવે નફો તો થયો. નફો કેટલો થયો? ત્યારે આપણે એ શોધવું હોય તો વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત આવી છે આપણને. ચલો હવે 325 ઓછા 250 એટલે કે 75 રૂપિયા એને શું થયું? નફો. પણ આટલે આપણો દાખલો પૂરો થતો નથી. એને 75 રૂપિયા નફો થયો પરંતુ આપણે શોધવાનું છે શું? ટકાવારીમાં કે એટલે કે એને નફો કેટલા ટકા થયો. તો એના માટે શું કરશો? તો જો ટકાવારી શોધવાની તો પહેલા જે એની મૂળ કિંમત હતી એના બરાબર શું લઈ લેવાના? 100% લઈ લેવાના. તો ચલો હું અહીંયા એક્ઝામ્પલ તરીકે લઉં તો ભાઈ ચલો 250 બરાબર 100% હોય. બરાબર? જેની મૂળ કિંમત છે એના બરાબર 100% લાવી લઉં તો એને નફો કેટલો થયો? 75 રૂપિયા. તો 75 રૂપિયા બરાબર કેટલો થાય? તો આ રીતે થશે 75 ગુણ્યા 100 ભાગ્યા 250. 0 ઉડી ગઈ. પછી પાયો 25 5 દુ 10 પછી 75. તો 75 એટલે એને ભગાશે. હા 15 પંચા 75. ચલો 5 5 ગયા. હવે કેટલા વધ્યા? 15 દુ 30. બરાબર? એટલે શું થયું? એને 30% નફો થયો. ચલો ખબર પડી? એને નફો થયો, ખોટ થયો, પણ એને શું થયું? આમાં તમે પહેલા આ જે સેન્ટેન્સ શોધ્યું એનો એક ગુણ મળશે તો તમે પહેલા નફો થયો કે ખોટ જો સાચું શોધ્યું હોય તો એક ગુણ એનો હોય અને કેટલા ટકા શોધ્યા એનો એક ગુણ. એમ દરેક આ એક્ઝામ્પલમાં બે ગુણનો હોય છે. બરાબર? 75 રૂપિયા આવે અને ટકામાં 30% આવે. 75% ના થાય અને 30% ને 30 રૂપિયા ના થાય. બરાબર? આ તમારો જવાબ એના કારણે આખો ખોટો રહે કેમ કે 75% કરી નાખો તમે રૂપિયાની જગ્યાએ તો 75% એટલે કેટલું થઈ જાય? વધી જાય. એટલે તમારે એ દાખલો ક્યાં તમારે આપવું પડશે? ખોટો. ચલો હવે બીજો દાખલો છે 250 માં ખરીદ્યો ને 150 માં વેચ્યું. ચલો સેમ વસ્તુ આજ તમે જુઓ નોર્મલી પહેલા તમને કહ્યું તો 250 માં લીધું હોય 150 રૂપિયામાં વેચી 150 માં તમને એમને જોતા હોત ખબર પડી જાય કે આમાં તમારે શું થયું હશે? ખોટ ગઈ હશે. 250 રૂપિયાની વસ્તુ કોઈ તમે લાયા 150 રૂપિયામાં એને વેચી નાખો તમારે શું થયું? ખોટ જાય. અને કેટલી જાય? તો 250 ઓછા 150 કરો એટલે તમને 100 રૂપિયાની ખોટ થશે. બરાબર? તો ખોટ ગઈ પણ કેટલી? 100 રૂપિયાની.
બરાબર છે. ચલો હવે ખોટ 100 રૂપિયાની થઈ, પણ હવે ખોટ કેટલા ટકા થઈ તો એના માટે સેમ એ જ વસ્તુ, મૂળ કિંમત બરાબર 100%, જે નફો કે ખોટ થયું હોય એટલા બરાબર કેટલું. ચલો મૂળ કિંમત તમને કેટલી આપી છે 250 છે, તો તમે મૂકી દો કે ભાઈ ચલો 250 બરાબર 100 હોય તો 100 બરાબર કેટલા. ચલો દાખલો ગણીએ તો તમે 100 ગુણ્યા 100 ભાગ્યા 250, શૂન્ય શૂન્ય ગયા, પાયો પાયો 25, 5 દુ 10, 5 5 ઉડી ગયા, અહીંયા 5 તો 20 50 100, 5 5 ઉડી ગયા, ઉપર કેટલા વધ્યા 20 અને 2, 20 દુ 40%. એને શું થયું ખોટ. 100 રૂપિયા અને 40% એને ખોટ ગઈ. સેમ આ પણ એક ગુણ તમારા ખોટ થયું, નફો એ કેટલા ટકા થયું એનો એક ગુણ. બરાબર, એ તમારે બે ગુણ એના દાખલામાં મળશે. બરાબર છે. એક ગુણ તમારે કેટલા રૂપિયાનો થયો એ જો સાચું હોય તો 100 રૂપિયાની એને ખોટ ગઈ એટલું લખ્યું હોય તો એક ગુણ મળશે, અને ટકાવારી 40% લખ્યું હોય તો એના બંને મળશે. બાકી જો ટકાવારી ખોટી હશે તો એને એટલા માર્ક્સ તમારે શું થઈ જશે, કપાઈ જશે. બરાબર. ચલો આટલે સુધી ખબર પડી. ચલો હવે તમારે નેક્સ્ટ દાખલો આવે છે 2:3:5 ની ટકાવારી શોધવાની છે. બરાબર છે. તો આ મેં તમને પહેલા જ કહી દીધું કે ટકાવારી શોધવા માટે મેં તમને કીધું કે 2:3:5 આપ્યા હોય, ફોર એક્ઝામ્પલ તરીકે ચલો 2:3:5 છે, તો દરેકની પ્રત્યેક ટકાવારી શોધવા માટે હું શું કરીશ, પહેલા બધાનો સરવાળો કરીશ. 2 ને 3 5, 5 ને 5 કેટલા થયા 10, તો 2 ને 3 એટલે આનું કે 10 એનું શું થયું ટોટલ થયું. પ્રત્યેકની ટકાવારી માટે 2/10, 3/10 અને 5/10 થશે. અને આ જે મળ્યું આને ઉડાડીએ એટલે 2/10 એટલે 1/5 અને 3/10 અને 1/2. બરાબર. અને આને ટકાવારી પણ ફેરવવા માટે તમે ગુણ્યા 100 કરી નાખો એટલે તમારો જવાબ થઈ જશે. બરાબર છે. આટલે સુધી ખબર પડી. આટલે તમારો 1/5, 3/10 અને 1/2. હવે આને 100 વડે શું કરી નાખવાનું, ગુણી દેવાની. કે નોર્મલ સંખ્યા આપી હોય એને ટકાવારી મેળવવા માટે આપણે શું કરવાની, 100 વડે ગુણવાના. જો ટકાવારી આપેલી હોય તો 100 વડે ભાગી નાખવાના. બરાબર. આટલા સુધી ખબર પડી તમને. ચલો હવે જુઓ આને 3 ગુણ તમે ટકાવારી તમે શોધશો તો ગુણ્યા 100 કરી નાખો એટલે કે જુઓ તમને કહી દઉં 1/5 ગુણ્યા 100 કરશો. બરાબર. એટલે 20 50 100 એટલે આનો જવાબ આવશે 20%. ચલો આનો 3/100 10 ગુણ્યા 100, એક શૂન્ય ઉડી ગયું એટલે કે 3 10 એટલે કે 30%. ચલો આનો 1/2 ગુણ્યા 100 બરાબર 50 દુ 100 એટલે કે આનો આવશે તમારે 50%. પ્રત્યેકનો એક એક ગુણ એમ કરી કુલ તમારે 3 ગુણનો આ દાખલો આવશે કે તમે 3 જેમ એટલે શોધ્યા. બરાબર. તો આ પરીક્ષામાં કદાચ તમને 3 નો પૂછે અથવા 5 નો પૂછે. બરાબર. પણ મેં તમને 3 એ 3 ના કહી દીધા. જો સ્પેસિફિક પૂછે કે ભાઈ ચલો આ 2:3:5 માં 3 ની ટકાવારી શોધો તો તમારે જસ્ટ ખાલી 3 ની શોધવાની. પરંતુ જો ડાયરેક્ટ ટકાવારી કે તો તમારે 3 એ 3 ની ટકાવારી શોધવી પડે. બરાબર. બાકી તમારી ચોપડીમાં ડાયરેક્ટ તમને આટલું 2:3:5 માં 2 ની ટકાવારી શોધો. બરાબર. પરંતુ મેં ટેસ્ટમાં તમને 3 એ 3 આપ્યા. ચલો નેક્સ્ટ દાખલો તમારો જોઈએ. ચલો બીજો દાખલો છે તમારે વચ્ચેની 5 સમી સંખ્યા શોધવાની છે. બરાબર છે. ચલો કઈ કઈ આપી તો -1/2, બીજી આપી છે 2/3. ચલો 5 સમી સંખ્યા જોઈએ પહેલા -1/3, એમાંથી આવશે 0, 0 પછી પાછી આવશે 1/3, પછી આવશે 2/3. તો એ રીતે તમે લખી શકશો નહીં. કેમ? બંનેના નીચેના અંશ એટલે કે તમારા છેદ કેવા છે
અલગ અલગ છે બરાબર છે, જેના કારણે તમે સળંગ લખી શકો નહીં. હા, જો તમને કદાચ આ રીતે દાખલો આપેલો હોય કે 1/2 અને 8/2 આપેલો હોય, એના વચ્ચેની પાંચ સભ્ય સંખ્યા કે 1/2 2/2 3/2 4/2 રીતે તમે ગણી શકો, પરંતુ એ રીતે ના આપેલું હોય તમે એ રીતે ગણી શકો નહીં. બીજું, એની સભ્ય સંખ્યા શોધવા માટે તમે શું કરશો? નીચેનો છેદ સમાન કરશો. નીચેનો છેદ સમાન કરવા માટે શું કરશો? બંનેના લસા વડે ડાયરેક્ટ ગુણી દેવાના, બરાબર છે. ચલો, આને હું એક કામ કરું, લસા વડે આને ગુણ્યા તમે 6 લસા લેવો હોય તો બી છૂટીએ, 12 લસા પણ તમે લઈ શકો છો. તો જેના કારણે આ બંને છેદ સમાન થઈ જાય અને ઉપરની સંખ્યા આધારે તમે પાંચ સમી સંખ્યા ગોઠવી શકો છો. અથવા ચલો કદાચ તમે લસા ના લેવો હોય, બરાબર, તો ચલો -1/2 છે એને હું -5/10 આ રીતે લખી શકું. -5 કેમ કે ચલો 5 × 10 તો 1/2 જ વધ્યા, તો આ સંખ્યા આ સંખ્યા બંને એક જ કહેવાશે. ચલો 2/3 છે, ચલો એને મારે કદાચ થયું હોય ચલો 12, ચલો આ રીતે હું ગોઠવી શકું. આને 12/18 5/10 મૂકી શકું. કેમ? તેનો ઉડાડો તો 2/3 સમાન જવાબ મળી જશે. અને આને 18 કર્યા હોય તો છેદ સમાન કરવા માટે તમે આને 9 વડે પણ કરી શકો, બરાબર. 9 વડે કઈ રીતે કરી શકશો? તો જુઓ, -9/18 બરાબર છે. -9/18 કર્યું. 18 સમાન -9 થી લઈને છેક 12 સુધીની ઘણીય સંખ્યાઓ મળી, એમાં તમે કોઈ પણ 5 લખી શકો છો, બરાબર. -9/18 -8/18 -7/18 -6/18 -5/18 તમે કોઈ પણ સંખ્યા લખી શકો છો, બરાબર. છેક 12/18 સુધી. ઓકે, આટલે સુધી ખબર પડી. આ દાખલો તમારે 2 ગુણનો આવે, બરાબર. ચલો હવે નેક્સ્ટ તમારું જે છે કે સમાન જોડી લખવાની છે. મોટી હોય તો કેટલી મોટી છે? ચલો બરાબર, આટલે સુધી હવે છે સમાન જોડી લખવાની છે. તો ભાઈ ચલો બંને સંખ્યા આપેલી છે અને બંને સંખ્યાઓમાં કોઈ સમાન જોડી છે કે નહીં, અને હોય અને ના હોય તો કેટલી નાની છે અને કેટલી મોટી છે તમારે શોધવાની છે. ચલો પહેલી એક સંખ્યામાં લઉં તો 2/3 અને 5/2 તમારી છે. 2/3 અને 5/2, બરાબર. જુઓ, જેમ વચ્ચેની 5 સમી સંખ્યા માટે જેમ તમે આધાર છેદ સમાન કર્યા, એમ આના પહેલા શું કરી દેવાનું? છેદ સમાન કરી શકો છો. છેદ સમાન કરવા માટે તમે શું કરો? કોઈ પણ તમે રીતે એને મૂકી શકો, બરાબર. જેટલા ઉપર ગુણો એટલું આને નીચે મૂકવાના. ચલો છેદ સમાન કરવા માટે 8/12, ચલો આને આ રીતે લખી શકું હું. 2/3 ને 8/12 વડે લખી શકું. ઉડાડીએ તો આપણને 2/3 જ મળવાના. ચલો હવે આને 30/12 લખી શકું. 30 ને 12 ઉડાડો તમને જવાબ શું મળવાનું? 5/2 મળવાનું. મતલબ આ બધી સેમ ના બધી સરખા થયા. ચલો નીચેના છેદ સમાન. હવે જોઈશું 8/12 કે 30/12 શું બંને સમાન છે નહીં, કેમ કે છેદ સમાન છે પણ ઉપરની તમારી સંખ્યા કેવી છે? જુદી. તેનો મતલબ બંને સમાન જોડી છે નહીં. હવે કઈ મોટી? 8/12 મોટી કે 30/12 મોટી? કઈ મોટી આવશે આમાં? 8/12 કે 30/12? 30/12, બરાબર. તમે નોર્મલી જોતા પડે આમાં તમારા શું કરવાનું? નીચે છેદ સમાન હોય તો ખાલી ઉપરની સંખ્યા જોવાની છે તમારે. 8 મોટા કે 30 મોટા, જે મોટી હોય એ બાજુ એનું શું કરી દેવાનું? એક જ મૂકી દેવાનું, બરાબર. સેમ એ જ વસ્તુ તમારે અહીંયા -5/6 -4/3 માં કરવાનું છે, બરાબર. એક પૂર્ણાંક બંને દાખલા આવે. ઓકે, તો જે નોર્મલી તમે કરી શકો છો, બરાબર છે. ચલો હવે છે તમારે સરવાળા.
તો જે 8મા ધોરણમાં પણ આવો, તમે 6થા ધોરણમાં પણ ભણી ચૂક્યા છો. ચલો તમારા સરવાળામાં પહેલી સંખ્યા છે કે -2 1 વત્તા 4 3 5. ચલો પહેલા જ તમને કહી દઉં કે મિશ્ર અપૂર્ણાંક આપેલો છે, એને પહેલા સાદા અપૂર્ણાંક મેળવવા માટે તમે શું કરશો? ગુણાકાર ઉપરનો સરવાળો. ચલો 3 દુ 6 અને 6 માં 1 ઉમેરો તો 7, એટલે કે શું મળશે? -7 ભાગ્યા 3 થશે. ચલો વત્તા 5 નો 20, 20 માં 3 ઉમેરે તો 23 ભાગ્યા 5. ચલો આવું થશે. ચલો હવે આવું થાય બંને સંખ્યા પ્લસ માઈનસ હોય. તમને પહેલા ખબર કે જ્યારે સરવાળો કરીએ આપણે, જો વચ્ચે સરવાળો હોય, નીચેના છેદ અલગ અલગ હોય, તો તમે શું કરશો? એનો લસા લેશો, એટલે કે આખા પદને આપણે કેટલા વડે ગુણશો? 5 વડે, અને આખા પદને 3 વડે ગુણશો. તો ચલો આને 5 વડે ગુણીએ તો 7 પંચા 35 ઓછા 15 ભાગ્યા 15 વત્તા આને 3 વડે એટલે 23 ગુણ્યા 3 કરો તો કેટલો જવાબ મળશે? 3 તારી 9 3 દુ 6, તો 69 ભાગ્યા 15. બરાબર. તો પછી આને હું કઈ રીતે લખીશ? તો -35 વત્તા 69 ભાગ્યા 15. એક સંખ્યા પ્લસ હોય, એક સંખ્યા માઈનસ હોય તો હંમેશા બાદબાકી થાય અને મોટી સંખ્યાનું ચિહ્ન આવશે. 69 માંથી 35 જાય તો કેટલા વધશે? 34 વધશે. મોટી સંખ્યા 69, એની આગળ પ્લસ છે તો 34 કેવા મળશે? પ્લસ, અને ભાગ્યા 15. આ થઈ ગયું તમારું જવાબ. બરાબર છે. ચલો બીજી છે બાદબાકી. સેમ એ જ વસ્તુ 7 ભાગ્યા 24 17 ભાગ્યા 36 છે. બંનેનું શું કરી દો? લસા લઈ લેવાનું. લસા લઈ અને બંને બીજા સાથે તમે ગુણી નાખો એટલે તમારો જવાબ શું થઈ જશે? આવી જશે. બરાબર. પછી આવે છે ગુણાકાર. ગુણાકારમાં લસા લેવાની જરૂર પડશે નહીં. ઉપર ઉપર નીચે નીચે ઉડતા હોય ઉડાડી નાખો, વધે એને શું કરી નાખો? ભાગાકાર કરી નાખો. ચલો એનો દાખલો હું તમને ગણાવી દઉં. તો તમારે એનો દાખલો છે ફોર એક્ઝામ્પલ 3 ભાગ્યા 5 ગુણ્યા -2 ભાગ્યા 4 આવું છે. ચલો 2 દુ 4 આવું થશે. હવે કેટલા વધ્યા? તો 3 ગુણ્યા -1 ભાગ્યા 5 ગુણ્યા 2. ચલો 3 ગુણ્યા માઈનસ એટલે -3, 5 દુ 10. આ થઈ ગયું તમારું જવાબ. ચલો એ જ રીતે સેમ છે ભાગાકારમાં. ભાગાકારમાં શું કરવાનું? બાદબાકી કરી નાખવાની. જેમ ગુણાકારમાં સરવાળો કરીએ એમ ભાગાકારમાં શું કરવાની? મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરી દેવાની. અથવા તમે ડાયરેક્ટ પણ આને લખી શકો. કઈ રીતે? તો જુઓ 3 ભાગ્યા 13 છે, ભાગ્યા તમને કેટલા આપેલા? 4 ભાગ્યા 65 આપેલા. બરાબર. ચલો હવે છેદનો છેદ ક્યાં જશે? ઉપર. અને આનો ઉપર અંશનો છેદ ક્યાં હશે? નીચે. તો 3 ગુણ્યા આ પાછળ ઉપર ગયા, નીચે 4 હતા અને 13 નીચે આયા. ચલો 13 પંચા 65. બરાબર. ચલો 5 નો 3 ને નીચે 4 વધ્યા, ઉલટા નહીં તો 5 તારી 15 ભાગ્યા 4. આ થઈ ગયો તમારો જવાબ. ચલો બરાબર. અને આ તમારા દાખલા છે બધા બે બે ગુણા. બરાબર છે. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. બરાબર છે. આ થઈ ગયા તમારા સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. ચલો હવે સમબાજુ ત્રિકોણ આવ્યું. બરાબર છે. ક્ષેત્રફળ આપેલું છે, બધું તમારે શોધવાનું છે. 544 સેન્ટીમીટર નું સ્ક્વેર, મીટર સ્ક્વેર નું ભેદ શોધવાનો છે. ભેદ શોધવા માટે તમને ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર તમને લખાવેલું છે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તમને લખાવેલું છે. બરાબર છે. એમાં તમારે શું કરવાનું છે? સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર
બરાબર જુઓ સમબાજુ ચતુષ્કોણનું ત્રિકોણનું ક્ષેત્રફળમાં પહેલા વેધ શોધવાનો છે આના તમે બે રીતના ગણી શકો જો ચતુષ્કોણના બે ભાગ પાડી તમે એના બે ત્રિકોણ બનાવી નાખો તો બે ત્રિકોણનો સરવાળો એટલે એક આખું ચતુષ્કોણ બને બરાબર પણ એમ ના કરવું હોય તો તમે સમબાજુ ચતુષ્કોણનું તમે શું કરી નાખો સૂત્ર મૂકી શકો સમબાજુ ચતુષ્કોણનું તમને ક્ષેત્રફળ તમને આપેલું છે બરાબર છે એમાં તમારો પાયો આપેલો છે કેટલો આપેલો છે 8 સેન્ટીમીટર વેધને શું કરી નાખો કરતા બનાવી નાખો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે પાયો ગુણ્યા વેધ લઈએ બરાબર તમને ક્ષેત્રફળ આપેલું છે પાયો આપેલો છે તો ખાલી વેધ શોધવાનો છે તો વેધને શું કરી નાખવાનું કરતા બનાવી નાખવાનું તો તમે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનો વેધ તમને મળી જશે બરાબર ચલો હવે અહીંયા તમારા દાખલા છે બરાબર 7x - 5/2 એમાં x બરાબર 1/2 મૂકવાનો દાખલો ગણવાનો ચલો પહેલા 7x છે તો -7x ની જગ્યાએ 1/3 મૂકી દઉં તો શું થશે -7 ગુણ્યા તો -7/2 ચલો બીજો છે 5/2 x છે તો 5/2 ગુણ્યા 1/3 એટલે કે 5 × 5 2 4 આ થઈ ગયા તમારે જો હવે ઘાત સ્વરૂપે દર્શાવો 3125 ને 540 બંનેના શું કરવાના અવયવ પાડી નાખો એટલે એને તમે શું કરી નાખો ઘાત સ્વરૂપે એને દર્શાવી શકો છો બરાબર છે તમે એને કોઈ પણ રીતે તમે ભાગ પાડી અને અવયવ સ્વરૂપે દર્શાવી દેજો ઓકે ચલો પહેલા 540 ના તમને બતાવી દઉં 540 નાની સંખ્યા છે મેં ભાગ પાડી બતાવું તો ચલો તમે આ રીતે અવયવ પાડતા બરાબર આ રીતે અવયવ પાડતા ચલો 270 દૂર થશે 270 દૂર 540 થશે બરાબર છે ચલો હવે 270 તો કોના થશે તો 135 થશે બરાબર 135 શું 270 ચલો 135 ને 2 વડે ભાગી શકાશે ના 3 વડે ભાગી શકાશે હા કેટલાય ભાગાશે જો ખબર ના પડે તો 135 ભાગ્યા 3 કરી નાખવાના ચલો 4 તારીખ 12 15 3 5 15 45 તારીખ બરાબર 45 તો 15 તારીખ 45 5 તારીખ 15 5 એકા 5 ચલો એના અવયવ તમને શું મળ્યા તો અવયવ જુઓ 2 × 2 × 3 × 3 × 3 × 5 એને ઘાત સ્વરૂપે લખીએ તો 2 ની 2 ઘાત 3 કેટલી વાર છે 3 વખત 3 ની 3 ઘાત ગુણ્યા 5 આ થઈ ગયું કે 540 એટલે ઘાત સ્વરૂપે દર્શાવી કાઢ્યું બરાબર આ થઈ ગયું તમારું જવાબ ચલો સેમ ઈ જ વસ્તુ સેમ હવે આનું ઉલટું છે તો આ બંને આપેલા હોય જે ઘાત સ્વરૂપે આપ્યા હોય એને આ રીતે લખી એનો ગુણાકાર કરી આવી સંખ્યા મેળવી લેવાની એ જે તમારા નીચેના દાખલા બરાબર કેટલા સુધી ખબર પડી સેમ આનું ઉલટું કરવાનું આ ઘાત આપેલી છે અને આ રીતે લખી એનું સાદું આપી અને આપણે મૂળ સંખ્યા એની બનાવી નાખવાની બરાબર કેટલા સુધી તમને ઉક્તિ ખબર પડી હવે આ દાખલો છે જુઓ હવે આ દાખલો તો એને કઈ રીતે લઈશું ધ્યાન રાખો હવે એનામાં દાખલા તમે કીધું કે જ્યારે ઘાતની ઘાત હોય તો તમારે શું કરવાનું એનો હંમેશા ગુણાકાર કરવાનો બરાબર જો ડાયરેક્ટ લખી દઉં છું હું તો 2 ની 5 ઘાત ની 2 ઘાત એટલે 5 દુ 10 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત નીચે 8 ની 3 ઘાત છે પણ 8 અહીંયા બીજા કોઈ છે નહીં તો 2 ની 8 ની 3 ઘાત તો એમને પણ 8 કેટલા છે 2 ની કેટલી ઘાત થાય 8 2 દુ 4 ને 4 તો 2 ની 3 ઘાત થશે તો 8 ની 3 ઘાત તો હું આ રીતે લખી શકું આ રીતે લખી શકું 2 ની 3 ઘાત ની 3 ઘાત બરાબર તો એની જગ્યાએ હું આ લખી દઉં 8 બરાબર 2 ની 3 ઘાત એની 3 ઘાત ગુણ્યા 7 ની કેટલી ઘાત આપેલી છે 7 એકલા બરાબર તો
તો આમાં 2 ની 10 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત 2 ની 9 ઘાત ગુણ્યા 7. તો હવે તો એકદમ ઈઝી છે. 7 ની 3 ઘાત માંથી 1 ઘાત ગઈ એટલે થઈ ગઈ શું 7 ની 2 ઘાત 2 ની 10 માંથી 2 ની 9 ઘાત ગઈ એટલે 2 ની કેટલા વધ્યા 7 ની 2 ઘાત ગુણ્યા 2 ની 1 ઘાત એટલે કે 7 ગુણ્યા 7 ગુણ્યા 2 સીધું સીધું 49 દુ 98. તમારું શું થઈ ગયું જવાબ બરાબર છે. આ થઈ ગયું તમારું સાચું. ચલો હવે પ્રમાણિત સ્વરૂપ તમારા ટેસ્ટમાં છેલ્લો રાખો. પ્રમાણિત સ્વરૂપમાં શું કરવાનું તમે શીખવાડ્યું હતું તો પહેલા તમારે જે સંખ્યા એને આવતી હોય એ રીતે એને પહેલા શું કરવાનું એકમ દશક હોય એ રીતે એના મીંડા મૂકવાના અને એટલા બરાબર એને શું કરી નાખવાના ગુણી નાખવાના. બરાબર એક સંખ્યાના તમને આપું છું કોઈ એક્ઝામ્પલ તરીકે એક સંખ્યા લઈએ તો 50087 છે. ચલો 7 એટલે 7 ની સ્થાન કિંમત શું થશે એકલા 7 8 ની 80 આ 0 ની 000 આને 4 0 અને આને 5 ને એની પાછળ 4 શૂન્ય થશે આવું સ્થાન કિંમત. બસ હવે આને તમે શું કરી નાખો ગુણાકાર સ્વરૂપે લખી દો. ગુણાકાર સ્વરૂપે કરો 5 ને પાછળ 4 શૂન્ય છે તો 5 ગુણ્યા 10 ની 4 ઘાત વત્તા આ શૂન્ય એ 4 શૂન્ય તો શૂન્ય ગુણ્યા શૂન્ય ની 4 સોરી 10 ની 4 ઘાત વત્તા ફરી શૂન્ય તો શૂન્ય ગુણ્યા 10 ની 3 ઘાત વત્તા 8 ગુણ્યા 10 ની 1 ઘાત વત્તા 7. આ થઈ ગયું તમારું પ્રમાણિત સ્વરૂપ. બરાબર એવી આ બધી સંખ્યાઓ પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાના છે. બરાબર આટલા સુધી ઓકે.